જય સરદાર ગૌશાળા આયોજિત ગૌધામ શિવ કથાની તારીખ 23 એપ્રિલથી 1-2026 સુધી સાંજે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાજકોટના સર્વોદય સ્કૂલ સામે આવેલ 80 ફૂટના રોડ ઉપર વક્તા ગિરિબાપુના વ્યાસપીઠે યોજાનાર છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેની આજરોજ અમારા પ્રતિનિધિશ્રીએ મુલાકાત લેતા આયોજકોએ તૈયારી અને કથા વિશે માહિતી આપી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। હું ભૂપતભાઈ ગિયાળ જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટનો ટ્રસ્ટી તરીકે અમારી જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટમાં અંદાજિત 1200 જેવી ગાયો, 700 જેવા બળદ અને 200 જેવા નંદીઓની સારવાર થાય છે। જય સરદાર ગૌશાળામાં પારદર્શક રીતે વહીવટ થાય છે। જય સરદાર ગૌશાળાની અંદર ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે એક ભગીરથ કાર્ય કરવામાં આવે છે અને જય સરદાર ગૌશાળા દ્વારા યુવાનોને એક સારા અને સાચા રસ્તે વળે એ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। જય સરદાર ગૌશાળાની અંદર ગાયોની સક્ષમ રીતે સુવ્યવસ્થિત રીતે ગાયોની સારવાર કરવામાં આવે છે, ગાયોને પૂરતી નિરણ આપવામાં આવે છે અને ગાયોની સાર અને સંભાળ લેવામાં આવે છે। જય સરદાર ગૌશાળામાં એક અનુભવી ડૉક્ટરોની ટીમ સાથે ગાયોની સારવાર લેવામાં આવે છે। કેટલા ડોક્ટરો જોડાયા છે અને અત્યાર સુધીમાં કેટલી ગાયોને આપણે સારવાર થઈ? જય સરદાર ગૌશાળામાં અંદાજિત સેવાના ભાવથી 7 ડૉક્ટરો જોડાયેલા છે અને અંદાજિત 200 જેટલી ગાયોની સારવાર ત્યાં લેવાયેલી છે। મારું નામ હાર્દિક સોરઠિયા, ગૌસેવક। જય સરદાર ગૌશાળાના લાભાર્થે ગૌધામ શિવકથાનું આયોજન આગામી 23 એપ્રિલ 2026થી 1 મે 2026ના રોજ કરવામાં આવનાર છે। આ કથામાં વક્તા પદે પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુના શ્રીમુખે કથાનું શ્રવણ કરવા હજારો ભાવિ ભક્તો અહીં ઉમટવાના છે। કથાનું સ્થળ અમૃત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ પાસે 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે આ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથા એ ગૌપ્રેમ, ગૌ સેવા અને શિવના મહિમાને આધારિત આ કથા છે। એટલે કે કહી શકાય કે ગૌના સાનિધ્યમાં શિવનો મહિમા અને આ કથા ભવ્યાતિ ભવ્ય અને અતિ દિવ્ય તરીકે જ્યારે આયોજિત થનાર છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી આયોજકો અથાગ મહેનત કરી રહ્યા છે। આ કથા સૌરાષ્ટ્ર માટે એક ઇતિહાસ રચીને જાય એવી કથા છે અને આ કથા અનેક સંયોગોને લઈને આવનારી કથા છે।